તળાજા કેક લેવા ગયા ને વી માત્ર એક નાની અમથી ચોકલેટ લઈને. વિડીયો જોતા હતા આગળ બધી ખબર પડતી જાય. બપોર પછી નક્કી કરી નાખ્યું તળાજા ચોકલેટ લેવા જવાનું. હમણાં દીધા તો દરરોજ ને દરરોજ એકલું તળાજા જ જવાનું. એ પણ એક નહીં બે નહીં પણ ત્રણ જણાને એક ગાડીમાં બેહીને જવું પડે. એનો આપણને કઈ વાંધો જ નહીં એટલે અમે ત્રણે નીકળી જાય તળાજા જવા. ઘડીક વાર ગાડી હકારી એટલી વારમાં અમે પૂગી જાય તળાજા ને આવી જાય સીધા શક્તિ મોલમાં. મોલમાં વસ્તુઓ તો ઘણી બધી છે પણ આપણે જે લેવાની એ વસ્તુ હજી સુધી નજરે નથી ચડતી. વસ્તુમાં તો તમને ખબર જ હશે કારણ કે આગળ મેં વિડીયોમાં કહી દીધું છે કે હું લેવા જવાનું હોય. લેવાની હતી ચોકલેટ એટલે ઘણી બધી અલગ અલગ પ્રકારની પેલા ચોકલેટો જોઈએ ને પછી નક્કી કરી નાખું કે આપણે આ ચોકલેટ લેવી છે. આપણે નક્કી કરેલી ચોકલેટ લઈ લીધી એટલી વારમાં તો આ ભાઈ બીજી ચોકલેટ પસંદ કરેલી હતી. પેલા લીધેલી ચોકલેટ કેન્સલ કરીને આ ચોકલેટ લેવાનું નક્કી કરી નાખ્યું. મોલ માંથી ચોકલેટો કાળા જબલામાં પેક કરીને નીકળી જાય સીધા કેક લેવા. પોગી જાય બ્લેક હાર્ટ કેક શોપમાં ને જોઈ લીધી બધી અલગ અલગ પ્રકારની કેક. કેક અમારે એક પણ નથી લેવાની, અમારે લેવા નથી એક માત્ર એવી ચોકલેટ જે અમને મોલમાં નથી મળી. ફાઇનલી એ ચોકલેટ આપણે લઈ લીધી ને વિડીયોને આયાત પૂરો કરી નાખી. મોર મિની વ્લોગ માટે ફોલો કરતા જાજો.